ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો જે બોર્ડની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એના માટે ખાસ છે એ આજે તમામ ઇન્ફોર્મેશન દેવા માટે હું રસિક ઠાકર મહાદેવ ગ્રુપ ટ્યુશન ક્લાસીસમાંથી છે એ ઇન્ફોર્મેશન આપું છું. જેમાં પહેલો પાર્ટ છે વૈષ્ણવજન, જેમાં પદ નરસિંહ મહેતા, રેસનો ઘોડો, બરાબર, એટલે કે વર્ષા અડાલજા, એટલે કે નવલિકા છે એને ખાસ યાદ રાખજો. વૈષ્ણવજન પદ છે. શીલવંત સાધુને એટલે કે ભજન છે ગંગા સતી. ભૂલી ગયા પછી એકાંકી છે, બરાબર, રઘુવીર ચૌધરી. દીકરી એટલે કે છે એ ગઝલ પાઠની વાત આપણે જોઈએ એટલે કે અશોક ચાવડા બેદિલ. વાયરલ ઇન્ફેક્શન એટલે કે ગુણવંત શાહ, બરાબર. નિબંધ પ્રકાર છે એનો હું એવો ગુજરાતી એટલે વિનોદ જોશી, બરાબર. જેમાં છે એ ગીત પ્રકારનું છે છત્રી એટલે કે હાસ્ય નિબંધ રેતીલાલ બોરીસાગર. માધવને દીઠો છે ક્યાંય ઉર્મી ગીત એટલે કે હરીન્દ્ર દવે. ડાંગવોને એટલે નિબંધ પ્રકાર છે મહેન્દ્રસિંહ પરમાર. શિકારી એટલે કે ઉર્મી કાવ્ય છે કલાપી, બરાબર. એને ખાસ યાદ રાખજો. ચોપડાની ઇન્દ્રજાળ એટલે આત્મકથા ખંડ છે. ચંદ્રકાંત પંડ્યા, બરાબર છે, જેમાં આત્મકથા ખંડ છે એને મગજમાં રાખી લેજો, બરાબર. એની પછી આવે છે દિવસો જુદાઈના જાય છે, ગઝલ પ્રકારનું છે ગની દહીંવાલા. ભૂખથી ભૂંડી છે ભીખ એટલે નવલકથા ખંડ છે. દિવસો જુદાઈના જાય છે ગઝલ છે ખાસ. ભૂખથી ભૂંડી છે ભીખ એટલે કે નવલકથા ખંડ પન્નાલાલ પટેલ. એક બપોરે એટલે કે ઉર્મી કાવ્ય છે રાવજી પટેલ. વિરલ વિભૂતિ એટલે કે ચરિત્ર નિબંધ છે, બરાબર. આત્મપ્રિય પ્રીત અપૂર્વજી, બરાબર. આ નામને ખાસ યાદ રાખી લેજો. ચાંદલિયો એટલે કે લોકગીત પ્રકારનું છે. હિમાલયમાં એક સાહસ એટલે કે પ્રવાસ છે એ એક પ્રકારનો નિબંધ અથવા તો એક પ્રવાસ વર્ણવેલો છે. જવાહરલાલ નહેરુની ઇન્ફોર્મેશન છે. લઘુ કાવ્ય એમાં છે એ ઘણા બધા વ્યક્તિઓ આવે છે, જેમાં છે એ રઈસ મણિયાર, બરકત વિરાણી, મુરલી ઠાકુર, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને છેલ્લે પાઠ 24મો એટલે કે છે એ લોકકથા છે, બરાબર. જેમાં ઘોડીની સ્વામી ભક્તિ એટલે જેમાં લોકો દ્વારા કહેવાયેલી લોકકથા જોરાવરસિંહ જાદવ, બરાબર છે. એની પછી આવે છે પૂરક વાચનની અંદર તો ક્યારેક જ પ્રશ્નો પૂછાતા હોય છે, પણ છતાં આપણે છે ઇન્ફોર્મેશન મેળવી લઈ. એટલે કે બહાદુર બાળકો એક પ્રેરક પ્રસંગ છે જે સંકલનમાંથી લેવામાં આવેલ છે, જુદા જુદા સંકલનો છે. એની પછી આવે છે નદી વિયોગ એટલે કે લલિત નિબંધ છે, બરાબર. પ્રફુલ્લ રાવળ દ્વારા લખાયેલું. તારે પગલે એટલે રવિન્દ્રનાથ ટાગોર. મારી બા ચરિત્ર નિબંધ છે. શરીફા વીજળીવાળા અને વિરલ વિભૂતિ, આમ તો સોરી માફ કરજો, વીરભૂમિ એકાંકી છે અરવિંદ પંડ્યા. આને હજી એક વખત મગજમાં રાખી લેજો, જેની અંદર છે દરેક છે એ પૂછાય જ છે ઘણી વખત, અથવા તો તમે મોટા પ્રશ્નોનો જવાબ આપતા હોય ત્યારે છે એની અંદર લખવાનું થતું હોય છે. જેમાં પદ છે વૈષ્ણવજન, રેસનો ઘોડો, નવલિકા, શીલવંત સાધુને એટલે કે ભજન છે. લઘુ ભૂલી ગયા પછી એટલે કે એકાંકી છે. દીકરી એટલે ગઝલ. વાયરલ ઇન્ફેક્શન નિબંધ. હું એવો ગુજરાતી એટલે ગીત. છત્રી એટલે હાસ્ય નિબંધ, બરાબર. ઉર્મી ગીત માધવને દીઠો છે ક્યાંય. ડાંગવોને નિબંધ. દીકરીને એટલે ઉર્મી કાવ્ય. ચોપડાની ઇન્દ્રજાળ એટલે આત્મકથા. વતનથી વિદાય થતા સોનેટ. જન્મોત્સવ નવલિકા. બોલીએના કાંઈ એટલે ગીત અને ગતિભંગ લઘુકથા. હજી મગજમાં આપણે રાખી લઈ, બરાબર. દિવસો જુદાઈના જાય છે ગઝલ. પછી ભૂલી ગયા પછી એટલે નવલકથા ખંડ. એક બપોરે એટલે ઉર્મી કાવ્ય. વિરલ વિભૂતિ એટલે ચરિત્ર. ચાંદલિયો એટલે લોકગીત. હિમાલયનો એક પ્રવાસ, હિમાલય એક સાહસ એ પ્રવાસ. લઘુ કાવ્ય એટલે એમાં ઘણું બધું આવે છે, બરાબર. મુક્તક, દુવા, હાઈકુ. ઘોડીની સ્વામી ભક્તિ એટલે છે એ લોકકથા છે, જોઈ શકો છો.
બાળકો બહાદુર બાળકો એટલે પ્રેરક પ્રસંગ, નદી વિયોગ એટલે લલિત છે નિબંધ, તારે પગલે એટલે ઉર્મી કાવ્ય, મારી બા એટલે ચરિત્ર અને એકાંકી, બરાબર છે, વીર ભૂમિ એની અંદર આપણે માહિતી મેળવી, બરાબર. એની પછી ખાસ આપણે મગજમાં રાખીએ તો છે એ વૈષ્ણવજન તો નરસિંહ મહેતા જે 15મી સદીમાં થઈ ગયા, બરાબર છે, જેનો જન્મ છે એ ભાવનગરમાં થયો એવું માનવામાં આવે છે. એટલે કે તળાજા ગામની અંદર એની કર્મભૂમિ જુનાગઢ છે, બરાબર. એના જીવનનો આધાર આમ તો કોઈ મળતો નથી, પણ એના આદિ કવિ તરીકે કહેવામાં આવે છે. એટલે ગુજરાતીની રચના કોઈએ કરી હોય તો છે એ નરસિંહ મહેતા, એના વિશે આપણે વધારે માહિતી મેળવી તો છે એ હાર, હુંડી અને મામેરું, શ્રાદ્ધ આ બધા એના છે એ ચારિત્રાત્મક કાવ્ય રચના છે. એના પ્રભાતિયા છે ખૂબ જ જાણીતા હતા. ચાતુર્યો અને હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલા આ બધી કૃષ્ણલીલાના પદ આ બધું તમારે મગજમાં રાખવું પડે, બરાબર છે. એની પછી આવે છે નરસિંહ મહેતા છે એની ગીત એટલે કે છે એ તમારે મગજમાં રાખવું પડશે. વૈષ્ણવ જનતો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે, છે પરદુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે, બરાબર. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાજ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. સમદૃષ્ટિને તૃષ્ણા તાગી, પરસ્ત્રી જેની માતરે, જીવવા થકી અસત્ય ન બોલે, પર ધન જાલે હાથ રે. મોહ માયા વ્યાપે નહીં, જેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે, રામ નામ શું તાળી લાગી, સકળ તીરથ તેના તનમાં રે. વણલોભી અને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે, ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ 71 તાર્યા રે. નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદોમાંથી લેવામાં આવેલ છે, બરાબર. એની પછી હજી આગળ જોઈ તો એના સમાનાર્થી વિરુદ્ધાર્થી છે, એને ખાસ જોઈ લેજો. જન એટલે માણસ, સકળ એટલે બધું, પીડ એટલે પીડા દુઃખ, પરાયું એટલે બીજાનું પારકું, તૃષ્ણા એટલે લાલસા, બરાબર. ઈચ્છા જનની એટલે જન્મ આપનાર, જીવવા એટલે જીભ, તન એટલે શરીર દેહ, વણલોભી એટલે કે લોભ વિનાનો, બરાબર છે. આને ખાસ મગજમાં રાખી અને છે એ આપણે આગળ વધી. તળપદા શબ્દો પણ મગજમાં રાખજો. આણે એટલે લાવે, વાચ એટલે વાણી, કાચ એટલે કાયા, ચરિત્ર ધન એટલે ધન્ય ભાગ્યશાળી, નવ એટલે ના નહીં, ભણે એટલે કહે બોલે, ઝાલે એટલે પકડે, લે કેની એટલે કોઈની. વિરુદ્ધાર્થી શબ્દ એટલે કે છે એ ઉપકાર તો અપકાર, અસત્ય તો સત્ય, વણલોભી તો લોભી, અભિમાન તો નિરાભિમાન, તાળી લાગવી એટલે એક તાન થવું, બરાબર. આને મગજમાં રાખી અને શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ આપણે જોઈ લઈ. લોભ વગરનું એટલે વણલોભી, અને સમદ્રષ્ટિ રાખનાર એટલે છે એ સમદ્રષ્ટિ, સમાન દ્રષ્ટિ રાખનાર એટલે કે સમદ્રષ્ટિ, બરાબર. એની પછી બીજો પાઠ છે એ ખાસ આપણે મગજમાં રાખીએ તો વર્ષા અડાલજાનો છે, બરાબર. જેમાં રેસના ઘોડાની વાત કરેલી છે, બરાબર. એનો જન્મ તો છે એ મુંબઈમાં, એનું મૂળ નામ વર્ષા ગુણવંતરાય આચાર્ય, અને એનો જન્મ છે એ મુંબઈમાં થયો હતો. હવે વર્ષા અડાલજા અહીંયા બે અટક તમને દેખાતી હશે, બરાબર. એટલે એક છે એ એના લગ્ન પહેલાંની છે, અને લગ્ન થયા પછી ગુણવંત આચાર્ય, બરાબર. આમ તો મુંબઈ આકાશવાણી મુંબઈના પ્રવક્તા હતા, એટલે એ સમયના હિરોઈન હતા, બરાબર. એણે ઘણા બધા પુસ્તકો પણ લખેલા છે. આને આપણે યાદ રાખવાની ટ્રાય કરી તો છે એ ગાંઠ છૂટિયાની વેળા, અને છે એ લાઇનમાં આપણે મગજમાં રાખી તો કે ગુણવંત આચાર્યથી જે છૂટા પડ્યા ત્યારે એણે છે એ કેવી રીતના થયા, તો કે પહેલું ગાંઠ છૂટિયાની વેળા, બરાબર. પછી બીજું પુસ્તક આવે છે અણસાર, કેમ કે એના જે બાળકોનો જન્મ થયો, ખરી પડેલો ટહુકો કે જે એના પતિ એને કહેતા હતા, રેત પંખી એટલે બાળકો બે રમતા હતા,
મારે પણ એક ઘર હોય, બરાબર, એવું એના પુસ્તક લખેલા છે. ક્રોસ રોડ એમાં એની માથે રહેલ, એટલે એની ઉપર પુસ્તક લખેલ છે. એ સાંજ ને ઉમરે વસા અડાલજાના શ્રેષ્ઠ કાવ્યો. તો આવી રીતના છે એ આમાં બે બાળકોની વાત કરેલી છે, બરાબર, જેમાં છે એ એક બાજુ અંકિત હોય છે અને એક બાજુ છે એ સોરી હા હા હવે આપણે ખાસ સમજીએ. આમ તો એક કુટુંબ જની વાત, બે કુટુંબની વાત કરેલી છે. એક બાજુ છે એ સંજયભાઈ અને નીનાબહેન. નીનાબહેનનો દીકરાનું નામ છે અંકિત. અંકિતને બેન ફોરમ, બરાબર, ફોરમ, બરાબર. પછી અંકિતના લગ્ન છે એ નંદા સાથે થયા અને એને છે યશ નામનો દીકરો. અને આ બાજુ છે વિનુ કાકા અને મંજુ કાકી અને એના દીકરાનું નામ સૌરભ, બરાબર. આટલી વાત આમાં એક કુટુંબની કરેલી છે, બરાબર. અને કેવી રીતના અંતે એ સૌરભ ભણી અને વિદેશ વયો જાય છે અને કોઈ પણ પ્રકારનું ધ્યાન રાખતો નથી એના મા બાપનું. અને બીજી બાજુ છે ઓલો ભલે ઓછી નોકરી કરતો હોય પણ એને ખૂબ જ છે એ બધા પરિવારનું ધ્યાન રાખે છે. કોઈ વાર થાય કે એમાંથી છે એ લીધેલ છે, બરાબર. તો આના ખાસ મગજમાં રાખજો. એના ટિપ્પણી પણ આપણે મગજમાં રાખવાના રહ્યા, બરાબર. જેમાં છે એ નિર્દોષ એટલે દોષ વિનાનું, ઉમળકો એટલે હેતનો ઉભરો, લિજ્જત એટલે કે લહેજત મજા, માય કાંગલું એટલે નબળું માવડિયું, બરાબર. ભારે હૃદયે એટલે દુઃખી હૃદયે, આંખ ભીની થવી એટલે કે લાગણી સભર થવું, બરાબર. મોંમાં ઘી સાકર એટલે સુખ દુઃખ સુખદ સોરી આભારની લાગણી વ્યક્ત થવી, બરાબર. તો આવી રીતના માથું ધૂણાવવું એટલે કે માથું હલાવવું, હાકારો કે નાનો ઈશારો કરવો, બરાબર. તો આપણે ખાસ મગજમાં રાખી લઈએ આ પાઠને પણ. એની પછીનો પાઠ આવે છે શીલવંત સાધુ, બરાબર. એટલે છે એ ગંગા સતી કહળસંગ ગોહિલ, આપણા અહીંયા બાજુમાં જ તે જન્મ ભાવનગર રાજપરાની અંદર થયેલો છે અને તેની સમાધિ પણ આજે છે જ તે, બરાબર. જેણે છે એ 52 પદો લખેલા છે, 52 દિવસની અંદર જુદા જુદા. અને એ 52 પદોની વાત આમાં તમને જોવા મળશે. વીજળીને ચમકારે, મેરુ રે ડગે, શીલવંત સાધુને ભક્તિ કરવી તેણે. તો આવા જેના દ્વારા ઘટના બાબત એવી હતી કે કહળસંગ ગોહિલ છે એને એકદમ આત્મસાક્ષાત્કાર થઈ જાય છે અને એના કારણે એ પોતે જીવતા સમાધિ લે છે. એની હારે એના વાઈફ એટલે કે છે ગંગાબા પણ એમ કહે છે કે મારે પણ લેવી છે જીવતા સમાધિ. પણ એની સાથે એની હારોર આવેલ એ સમયમાં રાજાના સમયમાં હારોર એની એક દાસી સ્વરૂપે પાનબાઈ પણ આવેલી, બરાબર. તો એ છે મારે પણ લેવી છે, જો મારા ભગવાન મારા રાજા જો હારોર લેતા હોય તો મારે પણ જીવતા સમયથી લેવી પડે. એટલે એ સમજાવે છે કે એવું ન થાય અને એના કારણે એને પેલા 52 દિવસ લગી સાચું જ્ઞાન આપે છે અને અંતે છે એ આત્મસાક્ષાત્કાર થઈ જાય ત્યારે એ પણ જીવતા સમાધિ લે છે. આજે પણ તમે જાઓ એટલે અહીંયા તમને આ 3-3ની સમાધિ જોવા મળે છે, બરાબર. શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન રે. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેને મારા જ થાય મહેરબાન રે. જેને શત્રુને મિત્ર એકેય નહીં ઉર્મા, જેને પરમાર્થમાં પ્રીતિ રે. મન વચન ને વાણીમાં ચાલે ને રૂડી પાડે એવી રીત રે. આઠે પોર મસ્ત થઈ રેવે, જેને જાગ્યો તુરિયાનો તાર રે, બરાબર. આ જે શબ્દ છે તુરિયાનો તાર એટલે કે આત્મસાક્ષાત્કાર થઈ જવો. નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યા, સદા ભજનોનો વ્યાપાર રે.
આપણે આગળની સાઈડ જોઈશું સિલવંત સાધુ એટલે કે જે ચરિત્રવાન કહેવામાં આવે છે. ઉર એટલે હૈયું, મિથ્યા એટલે ફોગટ વ્યર્થ, પ્રહર એટલે 3 કલાક, 7.5 ઘડી. બરાબર છે. આને મગજમાં રાખજો. પ્રહર કોને કહેવાય? એક પ્રહર તો કે 3 કલાક અથવા તો 7.5 ઘડી છે એને કહેવામાં આવે છે. નિર્મળ એટલે કે નિર્મળ, રૂઢી એટલે કે સારી. બરાબર. મહારાજ એટલે મહારાજ, પરમાર્થ એટલે કે છે એ પરમાર્થ, રહેવે એટલે રહે, વચનોમાં એટલે વચનોમાં, વ્યાપાર એટલે વ્યવહાર, પોર એટલે પ્રહર, સંગતું એટલે સંગત, નિર્મળ એટલે મલિન, શત્રુ એટલે મિલ, અને વ્યવહાર એટલે કે એનું નિર્મળ એટલે વિરોધી છે, ખાસ મગજમાં રાખજો. નિર્મળ એટલે મલિન, શત્રુ એટલે મિત્ર, અને વ્યવહાર એટલે દુર્વ્યવહાર. બરાબર. રૂઢિપ્રયોગમાં નામને રૂપ મિથ્યા કરવું એટલે કે નિર્મોહી થઈ અને જીવવું. તુર્યનો તાર જાગવો એટલે કે સમજણ શક્તિનો ઉદ્ભવ થવો. ખાસ ચોથી અવસ્થા બ્રહ્મ અવસ્થા જેને કહેવામાં આવે છે. 8 પોર આનંદ એટલે હંમેશા આનંદમાં રહેવું. બરાબર. તો આને આપણે મગજમાં રાખી લઈ. એની પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એટલે પારકાના હિત માટે કાર્ય કરવું એટલે પરમાર્થ, એટલે મલિન નથી એવું એટલે કે નિર્મળ. બરાબર. એની પછી આવે છે ભૂલી ગયા પછી. બહુ સરસ મજાનો પાઠ છે રઘુવીર ચૌધરીનો. રઘુવીર દલસિંહ ચૌધરી, બાપુપુરા, જિલ્લો ગાંધીનગર. એણે ઘણી બધી નવલકથા, નાટ્ય અને એકાંકીન કંઈક વસ્તુ લખેલી છે. એમાંથી એક નાની એવી એડવર્ટાઇઝ રૂપે આપણને જે ભૂલી ગયા પછી આપેલું છે. એમ તો એનું અમૃતા, ખરેખર એની માથે જ્ઞાનપીઠ એવોર્ડ છે એ મળેલો હતો. વેણુવત્સલ્યા, ઉપરવાસ, કથાયત્રી, લાગણી, ગોકુળ, મથુરા અને દ્વારકા, સોમતીર્થ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. આકસ્મિક સ્પર્શ, નંદઘર, પ્રાણ પ્રતિષ્ઠા એમના મહત્વના કાવ્ય સંગ્રહ છે. અશોક વન, મિનારા, ઝૂલતા મિનારા, સિકંદર સાની, આ બધા એના નાટકો છે. ડીમ લાઇટ, ત્રીજો પુરુષ એની એકાંકી છે. સહરાની ભવ્યતા અને તિલક, આ તિલક એ ચિત્રોનું પુસ્તક છે. એને રણજીતરામ સુવર્ણચંદ્રક અને કંઈક વસ્તુ છે એ એવોર્ડ રૂપે મળેલ છે. સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય અકાદમી પણ એને મળેલ છે. સાહિત્ય અકાદમી પણ એને દિલ્હી એવોર્ડ એને મળેલ છે. દર્શક એવોર્ડ પણ મળેલ છે. તો મહાન એક લેખકની વાત છે. આની અંદર તમે જોઈ શકો છો, જેમાં સલોની, નરેન, મનીષા, કનોજ, આનંદ અને વિરાટ, જેમાં છે એ લવ સ્ટોરી આપેલી છે કે મનીષા છે પહેલાં માત્ર એક નાની એવી ગરોળીથી પણ છે એ બીતી હોય છે અને પછીથી એ એના ફાધર ના પાડે કે ભાઈ તારે એની હારે મેરેજ નથી કરવા, પણ એ છે એકદમ જંગલમાં જાય છે અને ત્યાં રહેવા માંડે છે અને અંતે એના ફાધર છે એને મેરેજ કરી દે છે. કે વાહ સરસ. તો આવી સરસ મજાની લવ સ્ટોરી એની અંદર આપેલ છે. ખાસ ત્રીજા પુરુષમાંથી આ પાઠને લેવામાં આવેલ છે. બરાબર. એના માનવનું ભક્ષણ કરનારેલો માનવભક્ષી, શારીરિક રીતે સશક્ત એટલે ખડતલ, સમાનાર્થી પણ પ્રતિકાર એટલે સામનો કરવો, અણધારી એટલે ઓચિંતી, નૈસર્ગિક એટલે કુદરતી, શૌર્ય બહાદુરી, વીરતા, શુષ્ક એટલે નીરસ, ગોપિત એટલે છુપી, તથ્ય એટલે હકીકત, રજા એટલે મરજી ઈચ્છા, બુલંદ એટલે ભવ્ય ઊંચી યોગ્યતાવાળું, સાર્થ એટલે કે એક મહાન ફ્રેન્ચ વિચારકની વાત કરેલી છે. અશક્ત એટલે શક્ત વિરુદ્ધાર્થી શબ્દ છે. નિર્ભય એટલે કે ભયભીત અને સાહસ એટલે કે દુઃસાહસ. એની પછી છે એ રૂઢિપ્રયોગ પણ આપણે જોઈ લઈ. હૃદય છલકાઈ જવું એટલે કે આનંદિત થઈ ઉઠવું, શિખરો સર કરવા એટલે સફળતા પ્રાપ્ત કરવી, અને ધ્વજ ફરકાવો એટલે વિજય મેળવવો. આમ આ પાઠ વિશે પણ આપણે બહુ ડીપમાં સમજ્યા.
હવે આવે છે દીકરી. અશોક ચાવડા બેદિલ વિશે આપણે માહિતી મેળવી. અશોક પિતાંબર ચાવડાનું વતન સુરેન્દ્રનગર જિલ્લાના મંડળાસર ગામમાં થયું હતું. હાલ ગુજરાતના આયુર્વેદિક યુનિવર્સિટીમાં છે એ રજિસ્ટર તરીકે કાર્ય કરે છે. એના 2 જ આમ તો કાવ્ય છે, પગલા તળાવમાં અને પગરવ તળાવમાં. બરાબર. ડાળીથી સાવ છૂટ્યા એવી પણ એક સરસ મજાની કવિતા સંગ્રહ એણે લખેલો છે. એને પુરસ્કાર મળેલ છે સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમી યુવા ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરેલ છે. સ્વર્ગની એક એક દેવીની ગઝલમાં દીકરી છે, સુખડ ચંદન અને કુમકુમના તિલકમાં દીકરી. સ્નેહનું ઝરણું ફૂટ્યું એનું જ આ પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફરકમાં દીકરી. જે શિરે હું હાથ ફેરવતો હવે હાથ દે, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. પગરવ તળાવમાંથી લેવામાં આવેલ છે, ખાસ મગજમાં રાખજો. એના છે એ સમાનાર્થી શબ્દો વિશે આપણે સમજૂતી મેળવી તો સ્નેહ એટલે કે પ્રેમ, ફળક એટલે ચિંતા, શિર એટલે મસ્તક માથું, ફલક એટલે કે વિસ્તાર, પલક એટલે પાંપણનો પલકારો, ઝલક એટલે શોભા તેજસ્વીતા, ખડક એટલે કે ધારદાર ભેખડ એમ સમજી લઈ. ગૌરી વ્રત એટલે કે માતા પાર્વતી માતાજીની પૂજા. શરમનું વિરુદ્ધ થાય છે બેશરમ. સમજ એટલે કે અસમજણ, ભીનું એટલે સૂકું અને સ્વર્ગ એટલે નરક. માથે હાથ ફેરવે એટલે આશીષ આપવા, કાળજી લેવી, હાથ દેવો, સહારો આપવો, હૂંફ આપવી. આ બધા યાદ રાખવાના છે ખાસ. બરાબર. એની પછી આવે છે વાયરલ ઇન્ફેક્શન. બહુ મસ્તીનો પાઠ છે, ગુણવંત શાહનો અને આઈએમપી પણ છે. ગુણવંત ભૂષણલાલ શાહ, વતન સુરત, જિલ્લો રાંદેલ. તેમણે વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એણે અભ્યાસ કરેલો. એટલે આમ તો એ ગયેલા. અમેરિકન મિશિગન યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવા આપી હતી. બોલો. કાર્યોગ્રામ, રણતો લીલા છમ, વગડાને તરસ ટહુકાની, વિચારોના વૃંદાવનમાં એમની નોંધપાત્ર નિબંધ સંગ્રહ છે. બિલો ટીલો ટચ, જાત ભણીની જાત્રા એમની આત્મકથા છે. ગાંધીના ચશ્મા, રામાયણ માનવતાનું એક મહાકાવ્ય અને મહાભારત માનવ સ્વભાવનું એક મહાકાવ્ય એમના વિચારિક ગ્રંથો છે. આમ તો એના રણજીતરામ સુવર્ણચંદ્રક અને એ દર્શક એવોર્ડ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર એવોર્ડો મળેલા છે. ભારત સરકાર તરફથી પણ પદ્મશ્રી પુરસ્કાર એને મળેલો છે. આમ તો 2 જ વસ્તુ યાદ રાખવાની થાય. એમ એકનું નામ છે સેમ્યુઅલ બટલર. એક એવો આદર્શ સમાજની કલ્પના કરે છે જેમાં માંદા પડનાર માણસને છે એ કેદની સજા થાય. અને બીજું છે બર્ટ્રાન્ડ રસેલ. બરાબર. જેણે એક નિબંધમાં ભારે ગમત કરી હતી કે કાર ખોટકાઈ જાય પડે તો માલિક છે એ થોડો શરમાય છે, પરંતુ માણસ પોતાનું શરીર ખોટકાય એની વાત બીજાઓ આગળ ગૌરવપૂર્ણ કરે છે. તો આવી માણસ ક્યારે છે એ દુઃખી થાય છે, એટલે કે એનું સતત છે આરામમાં રહેવું. બરાબર. બીજું કે શરીરને છે એ ઝાઝો ઉપયોગ ન કરવો અને એવા પ્રકારનો ખોરાક ખાવો. તો આ બધા ઉપર એણે ગજબનો કટાક્ષ કરેલો છે. મરો ત્યાં સુધી જીવો એમાંથી લીધેલ છે. આ ખાસ મગજમાં રાખજો. બરાબર. એના સમાનાર્થી શબ્દો એટલે બેદરકાર એટલે કાળજી વગરનું, મથવું એટલે મહેનત કરવી, વાયરલ એટલે કે રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જીવજંતુ,
આમ તો ડૉક્ટરને ખબર ન પડે ત્યારે એક જબરજસ્ત શબ્દ બોલતા હોય છે, વાયરલ ઇન્ફેક્શન છે. સાધના એટલે સાધવું તે, નિરોગી એટલે તંદુરસ્ત, આરોગ્યમય, પ્રહાર એટલે ઘા, કાર્ડિયોગ્રામ એટલે હૃદયના ધબકારા આલેખતું એક યંત્ર છે, સંકટ એટલે આપત્તિ, આફત, અહંકાર એટલે અભિમાન, સાયક્રેટિસ્ટ એટલે મનોવૈજ્ઞાનિક, મનોચિકિત્સક, વછૂટી જવું એટલે નીકળી જવું, રેબઝેબ થઈ જવું. વિરુદ્ધાર્થી શબ્દ જોઈ લઈએ આપણે. માંદું એટલે સાજું, અસહ્ય એટલે સહ્ય, સ્વીકાર એટલે અસ્વીકાર, સ્વસ્થ એટલે અસ્વસ્થ, સ્થૂળ એટલે સૂક્ષ્મ, ગંદકી એટલે સ્વચ્છતા અને સ્વચ્છતા એટલે અસ્વચ્છ. રૂઢિપ્રયોગનો અર્થ જોઈ. શુભ હોવી એટલે ચિત્રી ચડવી, મનમાં મેલ હોવા એટલે ખરાબ દાનત ના હોવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. વ્યંગમાં કહેવું તે કટાક્ષ, જેની કોઈ સંભાળ રાખનાર નથી એટલે કે અનાથ, જેને કોઈ રોગ નથી એટલે કે નિરોગી. બરાબર, આ બધી વસ્તુ આપણે ખાસ મગજમાં રાખી લઈ. એની પછી આવે છે હું એવો ગુજરાતી. વિનોદ જોશી. વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન બોટાદ. હું એવો ગુજરાતી જેની ગજગજ ફૂલે છાતી. હું ગુજરાતી એ જ વાતની ગજગજ ફૂલે છાતી. બહુ જબરજસ્ત વાત કરેલી છે ગુજરાતીઓ માટે. અંગે અંગ વહે નર્મદા, શ્વાસમાં મહીસાગર, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. હું સાવજની ત્રાળ, હું જ ગરવી ભાષા લચકાતી, નવરાત્રિનો ગર્ભદીપ હું, શત્રુંજય શૃંગ, સૂર્ય મંદિર ગુંજતો હું, ધવલ તેજનો ભૃંગ, હું ગિરનારી ગોખ, દ્વારકા હું જ સુધાકર પાતી, દુઆછંદની રમઝટ હું ભગવું ધ્યાન, મીરાની કરતાલ હું નિત્ય એક આખ્યાન. જબરજસ્ત વાત કરેલી છે. વિજાનંદન હું જંતર, હું નરસૈયો પ્રભાતી, હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી હું હાક, હું જ સત્યનું આયુધ, જેની દિગદંગમાં ધાક, હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર સૂરની તાતી, હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર, મારે સિર ભારત માતાની આશીષનો વિસ્તાર, હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાત. જબરજસ્ત વાત કરેલી છે વિનોદ જોશીની, ભાવનગર યુનિવર્સિટી, જેમાં ઝાલર વાગે જૂઠણી, શિખંડી, તુંડક તુંડિકા, અભિપ્રેત, નિવેશ, રેડિયો, નાટક સ્વરૂપ સિદ્ધાંત, સોનેટ, આવા કંઈક પુસ્તકો એણે લખેલા છે. બરાબર. એની સમાનાર્થી વિરુદ્ધાર્થી જોઈ તો રત્નાકર એટલે છે એ રત્નનો ભંડાર, સાગરની વાત કરેલી છે. સાવજ એટલે સિંહ, સુધા એટલે અમૃત, આયુધ એટલે શસ્ત્ર હથિયાર, પિંડ એટલે આકાર ઘાટ, ભૃંગ એટલે ભમરો ભ્રમર, પ્રાણ એટલે શ્વાસ અસ્તિત્વ, ફૂલે એટલે વિકસે. તળપદા શબ્દો જોઈ લઈ. પ્રભાતિયા, જંતર એટલે વાજિંત્ર તંતુવાદ્ય કહેવાય. વિરુદ્ધાર્થી શબ્દ જોઈ લઈ. ધવલ એટલે સફેદ એટલે શ્યામ એટલે કાળું, સુધા એટલે એના કરતા વિરોધી વિષ, સુધા એટલે અમૃત ને વિષ એટલે ઝેર, સ્મિત એટલે જે સ્માઇલ કે રુદન એટલે રડવું, આશીષ આશીર્વાદ અને અભિશાપ એટલે શ્રાપ. બરાબર. શબ્દ સમૂહ માટે એક શબ્દ નવરાત્રિનો સમૂહ એટલે નવરાત્રિ, જેને આપણે કહીએ છીએ. બરાબર. આગળની સાઈડ જોઈએ આપણે. એની પછી મહત્વનો પાઠ આવે છે છત્રી. બરાબર. રતિલાલ બોરીસાગર છે એ રતિલાલ મોહન
લાલ બોરીસાગરનો જન્મ છે એ સાવરકુંડલામાં જ થયો હતો. તેઓ છે એણે ઘણા બધા પુસ્તકો લખેલા છે. મરક મરક, આનંદલોક, એન્જિયોગ્રાફી, તિલક કરતા 63 થયા. બરાબર. એના બહુ મહત્ત્વના નોંધપાત્ર છે એ હાસ્ય લેખનો છે. સંભવામી યુગે યુગે હાસ્ય નવલ લખી છે. હાસ્ય સાહિત્યનું એના ખૂબ જ ઇન્ફોર્મેશન તમને જોવા મળશે. બાલવંદના એમનું બાળ સાહિત્ય છે. એ જો છત્રી પાઠની અંદર પણ હાસ્ય જ છે કે ભાઈ કીધે છે છત્રી હાલતા ચાલતા ખોવાઈ જાય છે. એને યાદ રાખવા હાટુથી ઘણા બધા વ્યક્તિઓ છે એ જુદી જુદી વાત કરે છે. એમાં યાદ રાખવા જેવી કોઈ બાબત હોય તો એ ખાસ એક્ઝામમાં ઘણીવાર આડું અવળું પૂછવું હોય તો એવું પૂછી શકે કે કુંવર રવિન્દ્રનાથ ટાગોરના કાવ્યની માહિતી આપો. કે રવિન્દ્રનાથ ટાગોર છે એણે એક બહુ સરસ મજાના રાજાના કુંવરની વાત કરેલી. બરાબર. કે જેમાં છે એ રાજા એમ કહે છે કે ભાઈ તમે આખી દુનિયામાં ચામડું મઢી દો, પણ એક માઇન્ડેડ માણસ કહે છે કે ભાઈ ના એવું ન કરાય, એની જગ્યાએ એને બૂટ એક પહેરાવી દો સરસ મજાના એના માપના, એટલે વાત પતી જાય. અને ઓમ હાસ્યમમાંથી લેવામાં આવેલ છે. ઘણી બધી વાત છે એ રાજકોટ લગી આવે છે. બરાબર. કેટલા રૂપિયા એને બેસે છે. બરાબર. આવા એક્ઝામમાં પ્રશ્નો પૂછાતા હોય છે. એના સમાનાર્થી વિરુદ્ધાર્થી એટલે સાઈદ એટલે કદ માપ, ઉપાય એટલે ઈલાજ, યુક્તિ ટકાઉ એટલે ટકી રહે એવું મજબૂત, મિથ્યા એટલે ફોગટ વ્યર્થ નકામું, આચરણ એટલે વર્તન, સાનિધ્ય સમીપતા, ક્ષમા યાચના એટલે ક્ષમા માગવી, કારગત એટલે સફળ, વાર એટલે વિલંબ, જડવું એટલે મળવું, સજ્જન વિરુદ્ધ દુર્જન, અને વ્યવહાર એટલે અવ્યવહાર. રૂઢિપ્રયોગને આપણે જોઈ. આચરણમાં મૂકવું એટલે પાલન કરવું, અમલમાં મૂકવું કદર કરવી એટલે લાયક જોઈ યોગ્ય બદલો આપવો, ફાફા મારવા એટલે વ્યર્થ પ્રયત્ન કરવા. શબ્દ સમૂહ માટે એક શબ્દ એટલે મક્કમ એટલે અડગ રહેવું. બરાબર. વ્યાકરણના પછી એક બીજો જ મુદ્દો આપણે લેશું. બરાબર. એમાં બને ત્યાં લગી બધું જ વ્યાકરણ આવી જાય એવું આપણે ટ્રાય કરશું. એની પછી બહુ સરસ મજાની વાત આવે છે માધવને દીઠો છે ક્યાંય. બરાબર. જેમાં છે એ હરીન્દ્ર દવે છે એ તમને જોવા મળે છે. હરીન્દ્ર જયંતીલાલ દવે. આમ તો જન્મ એનો છે એ ખંભરા કચ્છની અંદર થયેલો છે. એનું વતન એમ કહેવામાં આવે છે. એણે પણ જબરજસ્ત પુસ્તકો જાતના લખેલા છે. મૌન, સૂર્ય ઉપનિષદ, હયાતી, અગનપંખી, માધવ ક્યાંય નથી, પળના પ્રતિબિંબ, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ, આવી જબરજસ્ત. અને આની અંદર છે એ રિયલમાં સાચી કહાની કૃષ્ણ અને છે એ રાધાની તમને જોવા મળે છે કે વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાંય, માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય. યમુનાના વેણ તમે મૂંગા છો કેમ, અને રાધાની આંખ કા ઉદાસ, વહી જતી આ લેરખીથી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ. બાવરી વિભાવરી ના પગલાની લાગણીથી રાતરાણી ઝાકળથી નહાય, ઉડતું આવે જો અહીં મોરપીંછ તો અમે સાચવશું સુવાળા રંગ, મારી તે મોરલીના આભમાં ઉગે છે એ શામના તે નામનો મયંક. જળમાં તે તેજ એનું એવું રેલાય હવે પાતાળે હરિવર પરખાય. વરસાદની મોસમ છે એમાંથી લેવામાં આવેલ છે. બહુ જબરજસ્ત છે એ ઇન્ફોર્મેશન. એક લવ સ્ટોરી, એક પ્રેમ કથા, અને વિશ્વની એવી કે જે કેટલા વર્ષ લગી એની યાદમાં રહે છે એવી. વિખૂટું એટલે અલગ પડવું, સૂર એટલે સ્વર, કદમ એક વૃક્ષ છે જ્યાં કૃષ્ણ બેસતા, લેરખી એટલે પવનની લહેરખી, વિભાવરી એટલે
રાત્રિની વાત કરેલી છે. નિશા એનું બીજું સમાનાર્થી શબ્દ છે. ઉજાસ એટલે અજવાળું, પરખાય એટલે ઓળખાય, માધવ એટલે કૃષ્ણ, શ્યામ, મયંક એટલે ચંદ્ર, માર્ગ એટલે માર્ગ રસ્તો, સાંજ એટલે સવાર, ઉજાસ અંધકાર. એની પછી આવે છે ડાંગુઓને. મહેન્દ્રસિંહ પરમાર વિશે આપણે માહિતી મેળવી. તો મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમારનું વતન સુરેન્દ્રનગર જિલ્લાના કુકડા ગામની અંદર થયેલું. ભાવનગર યુનિવર્સિટીમાં તેઓ ભાષા ભવનમાં અધ્યક્ષ હતા. બરાબર. પ્રથમ એનું નામનો વિવેચન સંગ્રહ છે પોલિટેકનિક, રખડુનો કાગળ. આમાંથી જ આ પાઠ લીધેલો છે. એના બાપુજીની માહિતી આપે છે. અંકલેશ્વર જેને છે એમાં ગંદકેશ્વર પણ કીધેલું છે, પણ એની સાચી માહિતી તો આમાં નર્મદાની કરેલી છે કે એની જે એને એકદમ કબીરવડ, નારેશ્વર, જબલપુર, અમરકંટક, મુઠ્ઠી ચણાને ધાણી, ઝરણાનું મીઠું પાણી, ઘેઘૂરની ઘટામાં, આઠે પોર ઉજાણી. જે કુદરતી વાતાવરણની વાત કરેલી છે એ તમને ખાસ આ પાઠમાં તમને જોવા મળે છે. બરાબર. અને એમાંય તે ખાસ સ્થાનનો ફરક અમથો, મૂળમાં તો અજવાળું, તારકો શિખર સોહે આગિયા તરાઈમાં. એટલે કે કુદરતી વાતાવરણની જ વાત કરેલ છે. રાજેન્દ્ર શુક્લની જે આ કાવ્ય છે, એક પંક્તિ છે, એની પણ વાત કરેલી છે. બરાબર. કે જેમાં છે, અને એ સિવાય એક આદિવાસી લોકોની વાત કરેલી છે કે જેમાં માણસ મરી જાય છે તો એ છૂટી જાય છે એવું માનવામાં આવે છે, અને એની યાત્રા કાઢે છે, ડાન્સ કરે છે, ફટાકડા ફોડે છે. આ રખડુના કાગળમાંથી ભાઈની જબરજસ્ત માહિતી તમને જોવા મળશે. ગરોબો એટલે નિકટતા, પરિવાર જેવો સંબંધ. આછેરો એટલે થોડો, ક્ષિતિજ એટલે છે પૃથ્વી આકાશ સાથે મળતી દેખાય એવી કાલ્પનિક રેખા. ચિકાર એટલે ખૂબ જ અતિશય, ગાયબ એટલે અદૃશ્ય, અંજલિ એટલે ખોબો, સંકિત એટલે શંકાશીલ, આદિમ એટલે પ્રારંભનું, મૂળનું, વન સંપદા એટલે વનની સંપત્તિ, હેમ એટલે સુવર્ણ, સોનું, કનક, છાંક એટલે નશો, કેફ, ઓથ એટલે સહારો, સન્નિધિ એટલે સમીપતા, ગજયુથ એટલે હાથીનું ટોળું, સાયુજ્ય એક થઈ જવું તે, બુભુક્ષુ એટલે ભૂખ્યું, રૂબરૂ એટલે પ્રત્યક્ષ, ગીરા એટલે વાણી ભાષા, ઘાયલ એટલે કે જખમી, પ્રેમથી ઓતપ્રોત એવું પણ થાય છે. વિરોધીથી શબ્દો જોઈ તો પ્રત્યક્ષ એટલે પરોક્ષ, નજીક એટલે દૂર, અસમર્થ એટલે સમર્થ. તળપદા શબ્દ જોઈ હાઉ એટલે બસ, શબ્દ સમૂહ માટે એક શબ્દ. નયન રમ્ય એટલે આંખને ગમી જાય તેવું, અને મનોહર એટલે મનને હરી લે તેવું. એની પછી આવે છે સુરસિંહજી, તખ્તસિંહજી ગોહિલ, કલાપી. બરાબર. અમરેલી લાઠીની વાત કરેલી છે. કલાપીનો કેકારવ. કાશ્મીરનો પ્રવાસ. આમ તો બહુ મહાન કવિ હતા. બરાબર. એણે જબરજસ્ત કાવ્ય લખેલું છે. જે એક પ્રાણી પ્રેમની વાત કરેલી છે, પશુ પ્રેમની વાત કરેલી છે. રહેવા દે રહેવા દે આ સહાર યુવાન, તું ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ આશ્રય સંતનું. પંખીડા ફૂલડા રૂડા લતા આ જણા તરુ, ઘટે ના ક્રૂર દ્રષ્ટિ ત્યાં વિશ્વ સૌંદર્ય કોમળું. તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે, તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂળ મળી શકે. પક્ષીને પામવા ને છાનો તો છાનો તું સુણ ગીતને, પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. સૌંદર્ય વેડફે દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપભોગ છે, પોષવું પૂંજવું એને એનો ઉપભોગ છે. આ ઉપયોગ છે અને ઉપભોગ છે. રહેવા દે આ સહાર યુવાન, તું બધે છે આદ્રતા છાંય, એમાં કંઈ ભલું.
કલાપીનો કેકારોમાંથી લીધેલ છે, બરાબર છે. એની ખાસ સંહાર એટલે નાશ, પ્રબળ એટલે ઘાત, રૂડું એટલે સારું સુંદર, આદ્રતા એટલે વિનાશ, મૃદુતા માયાળુપણું, લતા એટલે વેલ વેણી, ઘટવું એટલે શોભવું, તન્હે એટલે તને, સુણવું એટલે સાંભળવું. વિરુદ્ધાર્થી શબ્દ જોઈ. સંહાર એટલે સર્જન, સ્થૂળ એટલે સૂક્ષ્મ, કોમળ એટલે કઠોળ અને આદ્ર એટલે શુષ્ક. એની પછી ચોપડાની ઇન્દ્રજાળ આપણે ખાસ જોઈ તો એમાં છે ચંદ્રકાંત પંડ્યા વિશે માહિતી આપેલી છે. ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યાનો જન્મ છે વલસાડ જિલ્લાના ધરમપુરમાં થયો હતો. મુંબઈ યુનિવર્સિટીમાંથી TD પદવી છે એને મેળવી હતી. એને ઘણા બધા પુસ્તકો લખેલા છે. બાનો, ભીખુ 1-2, સુદામે દીઠી દ્વારકામતી એટલે કે યુરોપમાં ગયા ત્યારે, ઘડીક સંગ શ્યામરંગનો એટલે આફ્રિકા ગયા ત્યારે, વસાહતીઓનું વતન એટલે અમેરિકાનો પ્રવાસ. આવું જબરજસ્ત સાહિત્ય આપણને આપેલો છે, બરાબર. જેમાં સાહુકાર છે એ 3 ગણા 4 ગણા પૈસા લઈ લે છે અને એક પ્રકારની ચોપડાની ઇન્દ્રજાળ રચે છે. અને આ બાજુ છે ગરીબ આ ભાઈ એ દર વખતે એની કેટલી પેઢીઓ વી જાય તો એનો પૈસા પતતા નથી એવો છે એ લીધેલ છે. અંતે એના છોકરાના હાથમાં આવે છે ત્યારે એ બધું જ એ વસ્તુ ફાડી નાખે છે અને બાનું ભીખુમાંથી આ પાઠને લેવામાં આવેલ છે. થેન્ક યુ વેરી